સુરતમાં ઠગ પત્રકારે બાંધકામ તોડાવવાની ધમકી આપીને સરથાણામાં એક રત્ન કલાકાર પાસેથી પૈસાની માંગણી કરતા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદને આધારે સરથાણા પોલીસે પૈસા લેવા આવેલા ઠગ આરોપીને છટકું ગોઠવી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના સરથાણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સરથાણા સીમાડા નાકા પાસે ભવાની સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર નવું મકાન બાંધી રહ્યા છે। આ દરમિયાન તોડબાજ પત્રકાર મિતેશ બાબુ તરસરિયા જે સાપ્તાહિક પેપર દિવ્ય પ્રકાશમાં પત્રકાર છે। મિતેશે મકાન બાંધતા મકાન માલિકને મકાન તોડાવવાની ધમકી આપી હતી। તમારું મકાન ગેરકાયદેસર છે, હું મહાનગરપાલિકામાં ફરિયાદ કરીને મકાન તોડાવી નાખીશ તેવું મકાન માલિકને કહ્યું હતું। બાદમાં જો મકાન ન તોડાવવું હોય તો મને પૈસા આપી દો। સાપ્તાહિક પેપર દિવ્ય પ્રકાશના ઠગ પત્રકાર મિતેશે મકાન માલિક પાસેથી 21,000 રૂપિયાની માંગણી કરી હતી અને અજાણ્યા વ્યક્તિ મારા સાહેબ છે તેની સાથે વાત કરો એમ કહી ફોન ઉપર વાત કરાવી જબરદસ્તી પૈસા માંગ્યા હતા। જેથી માથાકૂટ બાદ 14,500 રૂપિયાની રકમ આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ મકાન માલિકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે છટકું ગોઠવ્યું હતું અને 14,500 રૂપિયા લેવા ઠગ પત્રકારને સરથાણા જકાત નાકા પાસે આવેલ હોટેલ પાસે બોલાવ્યો હતો, જ્યાં સરથાણા પોલીસની ટીમે આરોપી ઠગ પત્રકાર મિતેશ તરસરિયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઠગ પત્રકારની પૂછપરછ કરતા તે પોતે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે તોડ કરવા માટે આ સાપ્તાહિક પેપરના નામનો ઉપયોગ કરતો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી અગાઉ કઈ જગ્યાએ પત્રકારના નામે તોડ કર્યા છે તે અંગે પૂછપરછ હાથ ધરી છે। તન્ના સમાચાર, સુરત।